જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 22 જૂન 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 23, 24 અને 25 જૂનમાં ભારે વરસાદને લઈને આગાહી। બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમો બનશે, જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, ઉત્તર, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર પડી શકે છે વાવણી લાયક વરસાદ। ચોમાસું પણ ગઈકાલના રોજ સક્રિય થઈ ચૂક્યું છે, જેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। તો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજે, તેમજ આગામી દિવસ દરમિયાન કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવનાઓ છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની છે, સાથે જ બેક ટુ બેક સિસ્ટમો બનવાની છે, જેના કારણે ચોમાસું પણ ગઈકાલના રોજમાં સક્રિય થઈને આગળ વધી રહ્યું છે, જેના સંદર્ભે ગુજરાતની અંદર ગતિવિધિઓ વરસાદની વધુ જોવા મળશે। આગામી 23, 24 અને 25 તારીખ દરમિયાન ભારે વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે। તે ઉપરાંત આ જૂન મહિનાના એન્ડના દિવસોની અંદર ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ નોંધાઈ શકે છે। ખાસ તો 23 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર મધ્યમ ભારે તો અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે। ગઈકાલના રોજમાં પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા। હવે ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે। 23, 24 અને 25 તારીખ દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વાવણી લાયક વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે। વિગતવાર જિલ્લા વાઇઝ, ગ્રામ્ય વાઇઝ માહિતી મેળવીએ તો ચોમાસું સક્રિય બનીને આગળ વધી રહ્યું છે, જેના કારણે ગતિવિધિ વરસાદની વધુ જોવા મળી રહી છે। આજે પણ વહેલી સવારથી ગુજરાતના હવામાનમાં પલટો રહેશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર તેમજ લાગુ વિસ્તારની અંદર ઘાટા વાદળો જોવા મળી શકે છે અને વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળે તેવી સંભાવના છે। આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર જેમાં ભાવનગરના તળાજા, મહુવા, જેસર, પાલીતાણા તેમજ વલભીપુર, સિહોર સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે। તે ઉપરાંત અમરેલી છે, કુંડલા, ધારી, બગસરા એ વિસ્તાર, બાબરા છે, રાજુલા, કુંડલા, ઉના સહિતના ભાગો, ગીર સોમનાથ અને જૂનાગઢના વિસ્તારો જેમાં ઉના, તુલસીશ્યામ, વિસાવદર, કોડીનાર સહિતના ભાગો, જૂનાગઢના અન્ય વિસ્તાર જેમાં જેતપુર આજુબાજુ, ઉપલેટા, પોરબંદર છે, કુતિયાણા, ભાનવડ સહિતના ભાગો, જસદણ, ગોંડલ, જેતપુર, સાપર, વેરાવળ, રાજકોટ, કાલાવડ છે, જામનગરનો વિસ્તાર છે, લાલપુર છે, દ્વારકા, ખંભાળિયા, થ્રોલ, સાવડી, મોરબી તેમજ વાંકલ, થાન, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી તેમજ રાણપુર, ગઢડા, બોટાદ સહિતના ભાગોની અંદર વરસાદની સંભાવના આજે વહેલી સવારથી જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, અંકલેશ્વર, દાહોદ, ગોધરા, નર્મદા, વડોદરા સુધીના દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર આજથી વરસાદની માત્રામાં મોટો વધારો થશે અને વિસ્તારમાં પણ ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે અને આટલા જિલ્લાઓની અંદર ખાસ કરીને મધ્યમ ભારે વરસાદની સંભાવનાઓ છે। 23 તારીખથી ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે, જેમાં મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતનો પણ સમાવેશ જોવા મળી રહ્યો છે। 23 તારીખની અપડેટ જોવા જઈએ તો 23 તારીખનો ચાર્ટ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી રહ્યો છે, જેમાં કચ્છ સિવાયના અન્ય તમામ વિસ્તારની અંદર હળવા મધ્યમ તો અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। જેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ, જેમાં તમામ જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે। ભાવનગર છે, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા તેમજ સલાયા, ભાનવડ, જામનગર, લાલપુર, કાલાવડ, જામજોધપુર, જામખંભાળિયા, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, રાણપુર, ગઢડા, અમરેલી, બાબરા એ વિસ્તાર, બગસરા છે, ગારિયાધાર, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, થાન તેમજ થ્રોલ, મોરબી, ટંકારા તેમજ કુડા સહિતના સૌરાષ્ટ્રના તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના 23 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। કચ્છ જિલ્લાની વાત કરીએ તો છૂટાછવાયા વિસ્તાર જોવા મળશે, જેમાં રાપર છે, ગાંધીધામ, ભુજ, અડેસર, માંડવી, નલિયા, લખપત ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર વરસાદની સંભાવના 23 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે। છૂટાછવાયા વિસ્તારની અંદર શરૂઆત થઈ જશે, જેમાં રાધનપુર છે, સતલાનપુર, રોડા, હારીજ, મોઢેરા, મહેસાણા, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર જે મહેસાણાનો વિસ્તાર છે, પાટણ જિલ્લો,
બનાસકાંઠા સાબરકાંઠાના વિસ્તાર જેમાં થરાદ આજુબાજુ, સુઈગામ આજુબાજુ, દિયોદર, ભટસણ, ડીસા, પાલનપુર, વડનગર, વિસનગર, ઈડર, ખેડબ્રહ્મા, હિંમતનગર સહિતના ભાગો, કડી છે, ગાંધીધામ છે, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, માંડલી, માલપુર, બાયડ, મોડાસા, બાલાસિનોર જે મધ્ય પૂર્વ વિસ્તાર છે, લુણાવાડા, પંચમહાલ, મહીસાગર જિલ્લો, અરવલ્લીના ભાગો, તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે, ધોળકા, નળ સરોવર, મહેમદાવાદ, મહુધા, કપડવંશ, ખેડા, બાલાસિનોર, ડાકોર, આણંદ, બોરસદ, તારાપુર સહિતના ભાગો, તેમજ પૂર્વની અંદર ચાંપાનેર, દાહોદ, ગોધરા, પીપલોદ, બોર્ડર લગ વિસ્તાર, છોટાઉદેપુર, બોડેલી, વડોદરા સહિતના ભાગોની અંદર પણ વરસાદની સંભાવના છે. દક્ષિણની વાત કરીએ તો નર્મદા જિલ્લો, શિનોર, ડેડિયાપાડા, ઉમરપાડા, રાજપીપળા, કરજણ, જંબુસર, દહેજ, ભરૂચ, તેમજ કોસંબા છે, વાંકલ, બારડોલી, સુરત, વ્યારા, ડાંગ, નવાપુર એ વિસ્તાર, વાસંદા, બિલીમોરા, આહવા, નવસારી જિલ્લો, વલસાડ, વાપી, કપરાડા, તેમજ વાની, સાપુતારા, ભવનાથ, અંબોશી, દમણ, દાદરા નગર હવેલી. આમ ગણવા જઈએ તો આ જણાવ્યા તમામ વિસ્તારની અંદર હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો 23 તારીખથી ગુજરાતના મોટાભાગના તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન રહેલું છે. તો ખાસ કરીને 23, 24 અને 25 તારીખ દરમિયાન ભારે તેમજ અતિભારે પણ અમુક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળશે. તેમજ આપણે જણાવ્યા મુજબ કે 23 થી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ પડી શકે છે. આ સાથે વાત કરવામાં આવે તો 24 તારીખ દરમિયાન તે મુજબ કે આપણે જણાવ્યા મુજબના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતના લાગુ વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે અને વધુ વરસાદ અને વધુ વિસ્તારો જોવા મળશે. જેમાં પણ સૌરાષ્ટ્રના વિસ્તારો ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, તેની સાથે અમરેલી, બોટાદ સહિતના ભાગો, દક્ષિણની અંદર વલસાડ, સુરત, ડાંગ, આહવા એ વિસ્તાર, નવસારી, તાપી, ભરૂચ, તેની સાથે દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, તેમજ પંચમહાલ જિલ્લો આ તમામ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. કચ્છમાં પણ અમુક વિસ્તારની અંદર વરસાદની સંભાવના રહેલી છે અને વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે. 25 તારીખ દરમિયાન પણ ચાર્ટ જણાવી રહ્યા છે તે મુજબ કે ગુજરાતની અંદર ખાસ કરીને બેક ટુ બેક બંગાળની ખાડીમાં સિસ્ટમો સક્રિય બનશે. તેનો ટ્રફ અરબી સમુદ્ર સુધી પહોંચશે, જેના કારણે ગુજરાતના લાગુ તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે. લાઈવ તમે જોઈ રહ્યા છો તે મુજબ કે 24-25 તારીખ દરમિયાન અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ જોવા મળશે, જેની અસર ગુજરાતના તમામ ક્ષેત્રોની અંદર જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડી શકે છે. 25 તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા મુજબના વિસ્તારો યથાવત જોવા મળશે, જેમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ વિસ્તાર તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો સમાવેશ જોવા મળી રહ્યો છે. આવી જ રીતે આગામી 26, 27, 28, 29 અને 30 તારીખ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે. દરરોજ આપણે વિસ્તાર વાઇઝ અપડેટ આપતા રહીશું એક દિવસ અગાઉની, કારણ કે ખાસ કરીને ચાર્ટ બદલતા હોય છે એટલા માટે. કારણ કે ખાસ કરીને અપડેટ એ હતી કે જે ચોમાસું હતું તે નિષ્ક્રિય હતું, પરંતુ ગઈકાલના રોજમાં સક્રિય બની ચૂક્યું છે. હવે તે ધીરે ધીરે આગળ વધશે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોને કવર કરતું જશે અને સાથે જ મોટાભાગના વિસ્તારની અંદર મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર સહિતના ભાગોની અંદર ચોમાસું પ્રવેશ કરી ચૂક્યું છે અને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમ બની રહી છે, તેનો ટ્રફ અરબી સમુદ્રમાં લંબાઈ શકે છે, જેના કારણે વરસાદની ગતિવિધિમાં વધારો થાય તેવું અનુમાન રહેલું છે. તો કોઈ ખેડૂત ભાઈની રહેવાની જરૂર નથી. તમામ વિસ્તારની અંદર જૂન મહિનાના એન્ડ સુધીમાં વાવણી લાયક વરસાદ, સારામાં સારો વરસાદ પડી શકે છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.